बड़ोदरा के गांधीनगर गृह के पास ड्रेनेज प्रोजेक्ट की कामगिरी चल रही है, जिसका जायजा लेने के लिए आज म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू पहुंचे थे। दरअसल पिछले साल जुलाई में इस कामगिरी को लेकर वर्क ऑर्डर दिया गया था और नवंबर माह में कामगिरी शुरू हुई थी। ज्यादातर जगहों पर कामगिरी पूर्णता की ओर है, लेकिन कई कई जगहों पर कामगिरी अभी भी चल रही है और थोड़े और वक्त तक चल सकती है। तब बारिश के मौसम को ध्यान में रखते हुए म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से आज गांधीनगर गृह के पास जो ये ड्रेनेज प्रोजेक्ट की कामगिरी चल रही है उसकी समीक्षा की गई और साथ ही इस बारे में प्रतिक्रिया भी दी गई। બેઝિકલી લાસ્ટ જૂન જુલાઈમાં વર્ક ઓર્ડર્સ આપવામાં આવ્યો હતો। 2024ના પુલ પછી જે મેજર વોટર લોગિંગ સ્પોટ સિટીમાં હતી, આ વોટર લોગિંગ સ્પોટ્સને આઈડેન્ટિફાઈ કરીને જે પણ પાણીની નિકાલ કરવા માટે મેજર સોલ્યુશન કરવું જોઈએ, આવા મેઇન ટ્રંક લાઇન્સ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। એ ગયા નવેમ્બરમાં આ લોકોએ કામગીરી શરૂ કરી ચોમાસા પછી। અહીંયા મેજર ચેલેન્જ એ છે કે ટ્રાફિકનું 100% અવર જવર છે, માર્કેટ એરિયા છે, જૂના રેઝિડેન્શિયલ એરિયા છે, એટલે ત્યાંના મેજર લાઇન્સ પણ ચોકઅપ થઈ ગયા છે। હવે આ મેઇન ટ્રંક લાઇન કરવાથી જ આ જૂના જોડાણ બધા આપણે એની અંદર ખેંચી શકાય અને ઓક્સિલરી પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાથી આ ડ્રેનેજની અંદર જ્યારે જોડાણ થાય બધા ડ્રેનેજ લાઇન અમે બહાર ખેંચી શકાય। અહીંથી લાઇન ગાજરાવાડી એસટીપીની કનેક્ટેડ છે। આ મેજર ચેલેન્જ અત્યારે ચોમાસા ધીરે ધીરે આવી રહ્યા છે, એટલે જ્યારે પણ પુશિંગથી કામ થાય છે ત્યાં પાણી ભરાવાનું પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે। પણ મને એન્જિનિયરિંગ ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે આ મેઇન ટ્રંક લાઇન અત્યારે જે કરીને 980 મીટર્સનું કામ જ્યારે પૂરું કરશે, વોર્ડ નંબર 13માં પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે પરમનન્ટ સોલ્યુશન કરવા માટે આ પ્રયત્ન છે। આમાં ઓલમોસ્ટ 600 મીટર્સનું કામ અત્યારે ચાલુ છે, બાકી ઓગસ્ટ મહિના પછીનું ઓલમોસ્ટ 1-2 મહિના ડિસેમ્બર સુધી પૂરું કરવાનું પ્લાનિંગ છે। આશા રાખીએ કે આની અંદર ટ્રાફિકને બંધ કરવા સિવાય રાતમાં જેટલો સમય મળે છે એમાં જ કરવામાં આવી રહ્યા છે અને પૂછતું જ કરી રહ્યા છે। વી હોપ આ બધા કામો વહેલા પતે। ટોટલ 71માં 30 કામો પૂરું થઈ ગયું છે, બાકી 40ની આજુબાજુ કામો છે, એમાં 19 કામો પણ અત્યારે પૂરું થવા માંડ્યા છે। 3 કામ જે બાકી છે જેના કારણ પબ્લિકની અવરજવરમાં મુશ્કેલી પડી છે, જીમર્સ મેડિકલ કોલેજ, ખોડિયારનગર અને અહીંયા આ જંકશન ઉપર ગાંધીનગર નગરગૃહની બાજુમાં, એ તમામને ખોલવા માટે વહેલા તકે પૂરું કરવા માટે આજે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। હજી નેક્સ્ટ સાઇટમાં પણ જવાના છે, પણ આ બધું મેરેથોન વિઝિટ કરવું પડે કારણ કે ચોમાસા આવી રહ્યા છે, પબ્લિકની અવરજવરમાં તકલીફ ના પડે અને પબ્લિકની મુશ્કેલી ઓછું થાય, એના માટે આ બધું પ્રક્રિયા રિવ્યૂ કરવામાં આવી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।